હું ડીડી ઠાકોર ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. સર, કઈ રીતે તહેવાર આવી રહ્યા છે અને કઈ રીતે કેટલી ટીમ બની અને સેમ્પલ લેવાની કામગીરી? આગામી દશેરાના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રીની સૂચનાઓએ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાણનું ઉત્પાદન કરી વેચાણ કરતી સંસ્થાઓની આજરોજ તપાસ કરી તથા સંસ્થાઓમાંથી ફાફડા, જલેબી વગેરેના નમૂનાઓ લેવા અંગેની કામગીરી ચાલી રહી છે અને જેનો રિપોર્ટ આવ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આનો રિપોર્ટ કાયદા મુજબ 14 દિવસ હોય છે, પણ જલ્દી મેળવવા માટે પ્રાયોરિટી આપવામાં આવશે અને રિપોર્ટના અંગે જે આવે તે પ્રમાણે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જે રીતનું હોય તે ફૂડ સબ સ્ટાન્ડર્ડ હોય, અનસેફ હોય, જે રીતના હોય તે પ્રમાણે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વાત કરીએ તો આમાં કયા પ્રકારનું મિશ્રણો કરી શકાય? આ લોકોની અંદર કયું બેસન કયું તેલમાં બનાવે છે, કયું ઘીમાં બનાવે છે, કઈ રીતના એ લોકો યુઝ કરે છે ખાદ્ય તે મુજબ તપાસ કરવામાં આવે.